ગઈકાલે આપણે વાત કરી હતી પોલીસ કસ્ટડી વિશે. આજે હું જે વાત કરવા જઈ રહ્યો છે જ્યુડિશિયલ કસ્ટડી કોને કહેવાય. તો પોલીસ કસ્ટડી અને જ્યુડિશિયલ કસ્ટડી વચ્ચે શું તફાવત છે એ પણ આપણે સમજીએ. તો ગઈકાલે જેમ મેં વાત કરી તેમ જે પોલીસ કસ્ટડી છે એ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ આરોપીને રાખવામાં આવતા હોય છે અને પોલીસ કસ્ટડી કહેવાય છે. જ્યારે જ્યુડિશિયલ કસ્ટડી એવી છે કે જ્યારે કોઈ પણ આરોપીએ સમજી લો કે કોઈ ગંભીર પ્રકારનો ગુનો કર્યો છે, કોઈ આરોપીએ ખૂન, બળાત્કાર, લૂંટ, મોટી ચોરી કરી હોય, એવા કોઈ આરોપી હોય, એવા આરોપીને જ્યારે પોલીસ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરે ત્યારે પોલીસ દ્વારા પહેલાં તો અમુક કેસોમાં રિમાન્ડ માંગવામાં આવતા હોય છે. પણ જો કોઈ જામીન લાયક ગુનો હોય તો કોર્ટે મેજિસ્ટ્રેટને એવું લાગે કે આ આરોપીને જામીન પર મુક્ત કરવા પાત્ર છે તો એ વખતે મેજિસ્ટ્રેટ જામીન પર આરોપીને મુક્ત કરે છે. પણ મેં જેમ કહ્યું એમ કે ગંભીર પ્રકારનો ગુનો છે અને એવા પ્રકારના કેસમાં જ્યારે આરોપીને રજૂ કરવામાં આવે છે ત્યારે કોર્ટ હુકમ કરે છે કે ભાઈ એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલો. અને આ જે જ્યુડિશિયલ કસ્ટડી છે એટલે જેલ. આપણે જેલ વિશે સાંભળ્યું હશે કે દરેક જિલ્લાઓમાં જેલ હોય છે. જેમ કે અમદાવાદની વાત કરીએ તો સાબરમતી મોટામાં મોટી જેલ છે. એવી રીતે દરેક જિલ્લાઓમાં જિલ્લાની જેલ હોય છે. તો જે પણ જિલ્લાની હદમાં આરોપીએ ગુનો કર્યો હોય એ જે તે જિલ્લાની જે જેલ હોય એ જેલની અંદર આરોપીને કોર્ટ દ્વારા મોકલવામાં આવે છે અને એ આરોપીએ જેલના જે નિયમો છે, જેલ મેન્યુઅલ છે, એ મુજબ વર્તવું પડે છે. આમ જ્યુડિશિયલ કસ્ટડી છે એ કાયદાનો એક ભાગ છે કે જ્યારે કોઈ આરોપીએ કોઈ ગુનો કર્યો હોય અને એ વખતે કોર્ટ ઓર્ડર કરે તો એને જ્યુડિશિયલ કસ્ટડીમાં જવું પડે છે.